લગન નું ભેગું સમજીને જ કરે છે અને પુષ્પા ચંદન લઈ લે તો ગાઈસ સવાર પડી ગઈ છે સવાર કિંજલ હેડી કિંજી ગુડ મોર્નિંગ જય માતાજી ચોડી બે હાબુ લઈને હેડી છો હેડી હશું કપડો ધોવા તારું કામ કપડો ધોવાનું નહીં હા બે હાબુ હાબુ બે હાબુ આટલો કપડો બે હાબુ જતા હેલી હા તો ધોવા તે ખબર પડે બે હાબુ જઈશ એક હાબુ નું કામ હા હે નહીં તાણે નહીં એક સાબુ નું કામ છે ને બે બગાડી નાખશે કેટલા હાબુ જઈશે તો ગાઈસ મમ્મી આવી મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી મમ્મી જોજે આટલો કપડામાં બે હાબુ વાપરે છે અરે બે આ તો બે છે નકર તતઈ હાબુ વાપરે એટલા બધા ના વાપરે હાબુ અને ધોવામાં કોઈ સાર નહીં મમ્મી શું લેવા જવું છું પેટીઓ આપણે ઘરમાં પડી છે હાબુ ને તાણે હવે તો દુકાને જવું પડતું પણ ઘરમાં પડી મારા હાટન ચાલ લેવા જાય હાવ તાણે હેડ મારા હાટન પોટલું કરી આવ્યું કપડો ના ધોઈ નાખો કેવાનું ઓ બે પોટલો કરી જાય જા નહીં મારે પોટલું કરવા દઉં કપડો ધોવા દઉં ઇન ખબર મમ્મી કપડો ધોતા ને આરામ મળે અને સારમાં આરામ ના મળે બેઠા બેઠા હાથ હલાવ કપડો હા તો જોકીદાર હાથ ફેરવવા જોવાની મમ્મી મોટું વઢાણ હોય તો જેમ લઈ આવ એટલે જેમ જેમ વાળીએ થઈ જાય પોટલો હા કુવા પર વાટવાના નહીં મમ્મી તો હા તો ઠાર પડ્યો હોય ચૂ વાટવાની આ મમ્મી કેટલા વર્ષથી સાર વાટે છે નહીં મમ્મી કેટલા વર્ષથી સાર વાટે નહીં મમ્મી મમ્મી પ્રેક્ટિસ પડી ગઈ આપણે તો પ્રેક્ટિસ પડી છે ગમે ફટ બે પોટલા થઈ જાય તો ગાઈસ પરિકા અભી આવે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલા હેડવા ગયો તો ખું તારનો વોટર મારવા જઈતી કસરત કરવા તો ગાઈસ મિલવા ગુડ મોર્નિંગ કોઈ ઠંડી લાગી હતી રાત્રે થઈને ઠીકરું થઈ જાય માર પથારી વાઈને રાતે ઠડા કહે કાતા મેં વાઈન ઘર વાઈન ત્યાં છે એક બારું કિલો તે બારું કામ ગો પડે છે ઠંડી પડતી હતી એ તો પહેલી ટાડની માં પણ અડધી રાતે ઠંડી પડી આ ડુંગળી કરે કરે હા તો ખાવું છે મારે કોઈ નાસ્તો નહીં ડુંગળી ખાવી પડે સેવનો ડુંગળી કાપીને હું આવું ઓહો તો ગાઈસ સીટુ તો એ ખાતા કેવી સીટુ કો ખાઈ છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ માય સહી છે માય ગુડ મોર્નિંગ જય માતાજી કો કર ખાવાનું બનાવસ તું મદદ કરું કે કિલ્લે હા મદદ કરો કે દિવસ અમુકો તાણ મદદ કરો કે કોમ વધારે નહીં કે કિલ્લે મદદ કરવા આવ્યો તો ભાઈ મારા દિવસ અમુકો હતે તું આમાં દુગા તો પાછા દુગા આ વખત અમુક તો અમુકો મેગી ના ગોટા હા મેગી ના ગોટા બનાવી કેના બનાવ આ આપણે બની ગઈ રીતે ખાલી મેગી નાખવાની સેવ નાખવાની એ રીતે મેગી ના ગોટા એમ કે ટોમેટાના ગોટા બનાવો કે મુગન ટોમેટાના ભાવતા હા ના ભાવ ઓય મે ચના લોટમાં પલાય ડુબે નાખવાના હાલ ગોટા મેગી મસાલા મેગી મસાલા મને મદદ કરવા ને તો તારી રીતે બનાવી કે નહીં ફાવ ના અલે એ આટલું જ રેડન આટલું બધું ના દેતા કેટલું વેલી આ તો ગોટા થોડા તળવાના છે ગોટા નહીં તળવાના તો બચત ના કરવાની પણ જેટલું જોવો એટલું ના ખાય પણ આ તો ગોટા તળવાના એટલું તેલ નાખે મેગી તો ભૂઈ જોવા મજા આવે ખાવાની હા એ મજા આવે ડાયરેક્ટ પોણી ઉકાળી મસાલો નાખીને મેગી નાખી જાય એવું કરતા અને આવું તો આ તો વઘારતા તમે વયાને જોયું તો ગાઈસ મેગી મસાલા ખાવા ટોમેટો નહીં ખાપે કે નહીં હાજી તો ગાઈસ મેગી મસાલાનો ટાઈમ થઈ ગયો કે નહીં હેલો મને તો મસ્ત મસ્ત મસાલાવાળી કાઢવા દેજે મમ્મી ખાવ નહીં આ પેલો કોનો હાથ લાવ્યો છે એલિયન જેવો બરાબર નહીં વધારે જેવો હાથ છે લેટજો ખાઈ લઈએ મેગી મસાલા સીટું તો આવી મેગી મસાલા અને તારા જે મોટું ઉતરી ગયું છે લી આજે સીટું મોટું છે ઉતરી ગયું મારા સમજે મોચો બોલું તને કચ્છું બોલ્યો નહીં સીટું ખેરો ખાઈ લ્યો જો એ માટી નાખી હું નાખતો
એ તો મસ્તીમાં ભય પડી હતી બાબડી સીટું તો રિહાણી ભાઈ આજ તો ઓય હે રિહાણી બાબડી ચાલો ઉભી થા ખાઈ લે સૂપ વાળી તો ગયા તો સૂપ વાળી મેગી બનાવી પાર્ટી ને કે ચાલો ખાઈ નહીં મેં મેગી બીજું તો કોઈ મળશે જ નહીં બધું પતી ગયું હા સેવનું શાક તો બનાવતો નહીં આ તો સેવનું શાક બનાવો તાનો ના ખાઓ એનો નાટક હોય નાસ્તો નહીં પડી આવી મેગી ખાઈ લઈએ ભાઈ ઠંડી થાય પહેલા અલે ઉપર ચડે પણ પડતો ના રાગ રાગ કોમ કરજે તો ઘર આગળથી સાફ કરી દેખતા ઓય સાફ કરવાની જરૂર નહીં ઘર આગળ સાફ કરવાની જરૂર છે ઓય તો કોઈ મતલબ જ નહીં નહીં લે ના કલર તો કરવાની જરૂર નહીં હમણાં જ કરેલું નહીં લગન નો ભેગો સમજીને જ કરે છે એટલે ડબલ શોટ આવી ગયો હા દિલ્હી તો બાવા પારા તો કઈ ઘર પાસે તો સાફ સફાઈ કરી અને દિલ્હી તો એ બાવો પારસ દિલ્હી ઉપર ચડી ના કરતા ઉપર ચડે તો બધું અંદરથી બધું સાથથી જ કા હા બાવા ચલો હોય જો તો ખરી છેલી સેપડ નો આળો છે આ તો વાંધો નહીં ના આવ્યો ને હોય તો હું તો ના ચડે કે નહીં અમે ના આલી ભય પર છે આટલા થઈ જાય તમને શું થયું હા હા અને આ છે દારૂ ઊંધો ગયા મમ્મી દારૂ છે ઊંધો ગયા આ તો મને લાગે આખું ઘર સાફ થઈ જશે ઘર સાફ કરી દેવું દિલભાઈ જોજો પેલો બાવો જો હાથ જો અહીં મમ્મી આવું ઘરમાં ચાલી વાહન દેખાતો નહીં પિત્તળનો વાહન માટીનો વાહન જેવું લાગે માટીના વાહન માટીના વાસણ નહીં પિત્તળના વાહન છે પણ ઘર સાફ કરી છે નો ટાઈમ છે આપણે ખાસી થી આપણું ઘર સાફ કરવું પડે એ નહીં આપણે ઘર નીચે ટાઈસો નાખી તો ઉપરથી સાફ નતું કરી કરી તો મમ્મી કઈ નતું કરી ભાઈ મને ખબર એવું મોટું હું તો અમારે આ લે પંખા લગન આવશે કરી કરી નતું પેલા રૂમનો પંખો લાગી જ્યારે પંખો બદલી કાઢું છે અરે પેલા નાખી દે પેલા ખરાબ થઈ જશે પંખો યાર આ કેટલી લગનનો પંખો લઈને એવું કે આપણો એક લઈ લેવો છો મમ્મી કિંજરના લગનમાં પંખો લઈએ ને એક આપણે પંખો લઈ લે બે પંખા લેવા છે ઓયકણ લગાવ મસ્ત અને કિચનમાં બે પંખા લઈએ હા એ વખતે લેવા મેરા છે હા તો બાવા તો હોય ઘરમાં તો એવું રહેવાનું નહીં મમ્મી હજુ મમ્મી ગોઠવી પણ જોજી આવડીએ તો ગઈશ પરીકાની તબિયત તો ખરાબ છે પરીકા તો વસવાસ હા એવું તો રહેવાનું તો થઈ છે એ તો મટી જાય મમ્મી આ દેવલી છે મારી છેલી તો કઈ તમારા ઘરમાં દેવલી હા તો કઈ મમ્મી કચરો વાળે છે અમારે દેવલી છે એટલે જ ઉપર દેવલી બેહરે છે શેથી આવીને દેવલી સારું છે લક્ષ્મી આવે નથી એનાથી લક્ષ્મી આવે તો બધા દેવલે જ ના પારું ને મમ્મી એમ લક્ષ્મી આવતી હોય તો મજૂરી ના કર મિલને ઘર હોતા હતા કે જવાનો રસ્તો હોતો હતો ઘર કરો કર કે ઘરની બહાર રાત્રે નહીં નીકળવા મળે નહીં ને તો કઈ આજ તો પપ્પાને ડબલ ભૂખ લાગી જાય ને હા ખુરશી બે બે ખાઈ છે મમ્મી કચરા પોતું કરી જાય છે મિલને નાવા હાડ્યો પાણી વાળા દોસ્ત તો કઈ જઈએ શકવાજ મળે કિંજલમાં પતું નહીં એ કોનું શાટો તો એટલે મિલે નો સેમ મેલ ને આખરે આજે મારી મિલે કે મારો મેલ નહીં કરતો નહીં તો કઈ ઘરમાં દેવલી આવી ભણવાની જતી નહીં એને ઉડાડતા ને મેં બે હાર્યો એને ઘર બનાવું છે એ ઘરમાં ઘર બનાવું એનું ઘર એ રીત છે આપી દે એને ઘર આથી તારું ઘર જા ઘરની અંદર ના ઘરના અંદર ઘર લક્ષ્મી કહેવાથી દેવ એમ નહીં બધા પડતા દેવે ના હારા ઘરમાં તો ગાઈસ મમ્મી તો રોટલા કરવાડી અલી ભોરી કેટલી વખત ચા પીએ કેટલી વખત એક જ વખત પીધી છે અને તે કેટલી વખત હું તો પીતો જ નહીં ચા હું હા તું તો પીતો જ નહીં મમ્મી આખો દાવ ચા પી કરે છે જોજી આમાં પહેલી વાર બપોરે ચા પીવા બેઠી છે ભૂખ લાગી એમ ખાવાનો ટાઈમ થયો ગાઈસ નો ખબર હતો ટાઈમ જોવે
હાડા 12 થવા આયા અત્યારે ના ચા પીએ ખાવાનો ટાઈમ લોકોને ફ્રીજમાં કેવું પડે ને આપણી ફ્રીજમાં કેવું પડી જશે બધું તાણ લોકોનો ફળ ફ્રૂટ ડ્રાય ફ્રૂટ દૂધ દહીં આપણે દૂધ દહીં ને રોટલા જ પડ્યા હોય હા આદુ ને બધું એવું દહીં દૂધ છાસ એવું બધું મેકવા માટે ખીજાની હોય ભાઈ ગાબે પપ્પાને ટિફિન ભરી કાઢજો હું જાઉં હાલવા તો કઈ મમ્મી તો રોટલી કાઢે મમ્મી પપ્પાને ટિફિન ભરી દેજે જાઉં ટિફિન કરી દો હાલવા આટલું રોટલું કરી અને ટિફિન ભરી આલો ગરમ ગરમ રોટલા ના તો ટિફિન લેતા જ હું ભરી આલો બેઠે બેઠે હા પેલો ધોઈને ફરી ગાબી તો કઈ દિલીપ હેડે છે પપ્પાનું ભાત લઈને ના તું જતા તું કઈ જાતા પપ્પાએ વાળી છે પોણી ખેતરમાં તો કઈ દિલીપ હેડે પપ્પાને ભાત લઈને તો દિલીપ જાય પપ્પાને ભાત લઈને તો કઈ અત્યારે હું જાઉં છું ખેતરમાં પપ્પાએ પોણી વાળી છે એટલે ટિફિન તો લઈ લીધું હાથમાં તો ગાય અહીંયા કોકને ગામમાં પાણી વાળ્યું તો ગાય હું તો છે ને બહુ દિવસ પછી ખેતરમાં આવ્યો પહેલી વખત પાણી વાળ્યું એ વખત આવ્યો તો એના પછી આજે આવ્યો એટલી વારમાં તો ઘઉં છે ને એક એક વેદ મોટા થઈ જશે હા ચેરા મોટા થઈ જાય ઘઉં તો ટિફિન લાવ્યો કૂતરો પાઈ કાઢી ઘઉં તો હારા ઉગ્યા છે બાબા મને લાગે આ વખત મહેનત રંગ લાવવાની છે આમ તો ખાતર નાખ્યું વધારું જ પણ આ વખત નાખ્યું આ વખત ઘઉં તો હારા નીકળે ઘઉં ને ઘઉં તો નીકળશે હારા હારા દેખાય છે લો ટિફિન લાવ્યો તો હું વાર્તા હું પછી ગયો હો બસ તો હું વાળું છું છાસ બાસ બધું જ પાછું હો પાણી તો હું વાળું છું ફટ કરતા ભરી હતી બાપા કે વાર લાગે છે 5 મિનિટ જેવું લાગે તો ગાય શહેરો તો વાળી કાઢો થાકી ગયા તો ગાય મોટરનું પાણી જેટલું ફૂલ આવે છે ને વાળી જ નહીં કાઢતો પપ્પા સિવાય કોઈ નહીં વાળી એકતું પપ્પા કમ્પ્લીટ એક શહેરો વાળી દઈએ ને એટલે તો બીજો ભરી જ જાય છે બોતતા બોતતા પાણી ફૂલ આવે છે તો ગાય પપ્પા એ ખાવા બે ત્યારે મિલન આવ્યો તો વાળી જ નતો એકદમ મિલ્લો મિલ્લો છાથી વાળીએ કમૂદની વાળી એકદમ શાક મસ્ત બનાવી છે શાક મસ્ત બની પડીકા આપીને બનાવી હતું કિંજલે બનાવી છે હું ખાઈને આવ્યો હતો પણ સાસની છેલ્લી લાવ્યો તમારા માટે આ ખા નહીં ના હું તો ઘેરી ખોઈ તો મમ્મી તો રોટલા કરે છે મારા હાથ નહીં હારા જો જો ના માની બે હું ના પાણી કાઢી તો કઈ જા બેસન ખા બે ગયો પહેલા પહેલા મમ્મીને રોટલા કર મારા હાથ જો જે પૈકા ખબર આવતી હતી હું શર્ટ મોકલ પૈકા શર્ટ ક્યાંથી તો કઈ ચલો જમી લેવો મને તો ભૂખ લાગી છે મમ્મી ખા બે જાય લઈ શાક સોજી કિલી આ બધું મેકી દીધું ત્યો કોઈ લાવી તો નહીં ખાઈ બધો જેમ ખાવ હોય વાટકી લાઈ લાઈને ખાઈ લી જેના હેર કાપી દે હેર ગુ કરી નાખી દે ચમ કરી નાખી દે પાછી કરી વરગાડ ઉપર બીજો શક પડી નાખે એ તો કિલી મેકી દે છો આપણી ડબ્બી ભરી મેકી દે હા એટલે પાસ તેડી દે મમ્મી ફેરે હા તે વાંધો નહીં લગ્નમાં આવશે ટેન્શન ના લે લગ્નમાં લાવવાની જ છે ને અમે તે હજુ મહિનો જ પહેરું છે કે શું હતું છે ત્યાં તો મને યાદ શકતું નહીં અને સરસો નાખીને જતી રહી મંગાવી દે ત્યાં પેલા છે ને પેલા રૂમાલમાં બેઠી મેં કશું મેકી દે નહીં કઈ કલા છે વાડકો રોટલું પેલા હું ખાઈ લો અને મોદી હેડ એક નહીં હેડ કરે તો કઈ છેલ્લે હું એકલો જ છું તો આ તો બટાકા શાક છે મરચો કાલનો રાતનો ફરી કરીને ખાઈને ખાઈને બધા બેસે છું ચલો ગાઈસ ખાઈ લેતા ને હું એકલા સીધી તો ગાઈસ ખાઈને મમ્મીએ શીરો બનાવે છે તો ગાઈસ મમ્મી તો શીરો બનાવે છે અહીંયા કિંજલ કચરો વાળ ઘરમાં ખાવાનું અમે ખાઈ લીધું એટલે કચરો છે આટલો બધો નહીં આકડે એટલે ઘરમાંથી ઘર સાફ હું નહીં તમે બધા તમે મોજામાં લઈને મારો મોજામાં જ માટી આવે ના વાત ખોટી તારી કચરો આ છાસનો બચ્ચો પડી ઘરમાં બસ કઈ કિંજલ તો વાસણ ધોવા છે ધોઈએ રે આ ફરતી બીજો ચલે ચલે મો તો એ તો કઈ પુષ્પરાજ આવી ખેતી કરીને પાણી છે બાકી છે પાણી તો અડધું બાકી હા
ઊંઘવાને તો આ ચમ ઊંઘ ગયો દાદા હા એમ નહીં આમ તો કીધું કે હું વહેલા કદી ઊંઘતો નહીં ઊંઘાતું નાચ્યું વહેલા ઊંઘી ગયો નથી ને આનો તો કે ઊંઘાતું તો ઊંઘ કરો છો ને ઠરે તો હું ગોદરું હાલતો હતો ને હા ના ના મારે કોઈ જરૂર નહીં નતો હાલતો પડી કા અચોર ઊંઘે તો એ કણ ઊંઘે તો ના ભાઈ અહીં તો પથારની હોય કરતી એટલે આ ઠર્યો આખી રાત એટલે ઊંઘ્યો નહીં કઈ ખબર પડી તો મિલે એટલે કે ઘરમાં ઊંઘો ઘરમાં પથારી કરી ઊંઘતા નહીં તો ગાઈઝ હું તો ઊંઘીને ઉઠ્યો છું બધો ખેતરમાં અલી એ બોરી બાણ ભેગો કરી શું કરશો તાને હા ગરમ પાણી કરવા જોવો પણ આટલા બધા હું કા લાવો છો પાયું પાણી ખાલી ખોડા થાકી જાવ ચાય વધારે નહીં આ તો આ પેલો થયો સિન્ડિકેટર એ ટોકન છે તા હા શું કરે છે એ લેબો પાવા તો ગાઈઝ પપ્પા આવી ગયા પપ્પા બધા શું ધારી છે આજ તો કેટલીક બાણ લાવવાના તમે લેબડો લાવવાના તો તો ગાઈઝ મમ્મી તો અહીંયા ચાલે છે મમ્મી ખાર પડી ગયો હતો હાલ મની તાને જો હાથ પલળી જવા માંડ્યા એટલે એ હોદના 5 વાગે ઠાર પડી ગયો આ ચેલ ફોન કરવા માંડી જો એ તો હવારનું વો હવારનું નહીં તો આમ ઠાર પડ્યો તું બાજુ જ છે જો હાથ પલળી જાય હોલે હાલ મને ઠાર પડી ગયો 5 વાગે આ તો બપોરે જ બેઠા હા આ વૈજુ પાસ નહીં બધું હું તો ખેતરમાં દઉં મિલા જોડે ઈ જાય છે હા આ તો મને ઉપરા થાય અલે બોરી આવે છે ને તારો માટે સાચમ લે બોરી ઉપર લે મમ્મી અમે જઈએ હો ખેતરમાં તો ગાઈસ કિંજલ નો મો બે જણ જઈએ ખેતરમાં તો ગાઈસ કિંજલ તો છે ને લાખો લેવાય એ ચીડી હા તાન રાધે કોટા વાગી મને કીડીઓ રાધે વાગી દે કોટા કીડીઓ જતી રહી પછી લઈ દો કુળ લાકડું છે ને તે જો પુષ્પા તો ચંદન કાપવા માંડ્યો છે પુષ્પા દુબઈ નો આખો હુકાઈ ગયો મિલાઈ રહ્યું તો આપણે આખું શિયાળું ચાલશે હા કાઢ્યો આખું શિયાળું ચાલશે ને આવ્યું આખું તો હોય આ ગીરા છે કરડી પડે ને ધાઈબની ભય પડે અલે કોટા માથામાં તો જો ભરાઈ રે નીકળ દગાજ બોડીને તો ફૂકું બાણ કાઢ્યું છે તમારાથી બાણ કરતા બાણ મોટું તો ન કરશે જ નહીં તો કાંઈ તમારા આવ્યું ઘઉંનું ખેતર હવારવાળું હતું અલગ અને આવ્યું બીજું એક બસ આવું તો આપણું હા એ આવ્યું હા તો કાંઈ તમારે તો શિયાળામાં છે ને ચંદન કરતા મોકો લાકડો નહીં હવે પેલો લેબડો લઈ જવાનું તો ગાઈસ પપ્પાએ આરો લેબડો કાપી મેળવ્યો એટલે લઈ જવાનું આ છે વાગે એવું નહીં અને પુષ્પા ચંદન લઈ લે કિને તો ઘઉં પાઈ કાઢે મને મળે જોજી તારા આવીએ તો કાંઈ આવું સીધા જીએ ઘેર હું તો આટલો લેબડો લીધો તો કાંઈ ઘેર તો આવી ગયા મિલો આવી ગયો તો કાંઈ મમ્મી તો એ ઘેર પહેલા દોવા થતું ગાયો દોઈ રહી છો જાહું લાયા તમે કીધું મીઠાઈનું બોક્સ તો મીઠાઈ લાયા મમ્મી દૂધ ભરી ગાડી શું બનાવવાનું હાલ ખાવાનું તા કિંજલનું જ ખબર ખાવાનું ગમ્યું બધી ફ્રીજમાં શાકભાજી આખી પડ્યું ને છે બનાવજો પાછા આ તો વોશિંગ મશીન ખોલી કિંજલનું હા જોઈએ ભેગો થઈને જોઈએ 2 દાડા થઈ જાય પણ ખોલી નહીં હા તો ગાય વોશિંગ મશીન લાવીને તમને ખોલી નહીં પણ આજ ખોલીને બતાવીએ તમારે રાત્રે ખોલશું તો ભાઈ 6 વાગ્યા છું ને હવે હું ઉઠ્યો છું તો ગાય શું ઘીરે તો ગાય શાક બનાત હોય તો ગાય એનું શકલી શાક આ બપોરનું મંગાશે ને એવું લાગે હા ચેમ તો હરખું બનાવી તો ગાઈસ ખાવાનો ટાઈમ થયો ને આવે છે ને હવે ડીશ બનાવીને ખાઈશું આબદું તો કેટલી સવારે શોભા અત્યારે ખાવાનો ટાઈમ થયો ને તું ખાઈશું હેડ સીધું ખાવા હેડ એ ગમત છે છોકરો તો એ બધા ખાવી આવે છૂટે તો
એટલે ઊંઘ ખાય છે ને ચવણ ખાતા ખાતા ઊંઘી હતી ને તો યાર સીટ જો ઊંઘમાંથી ઉઠીને ચવણ ખાવા હજુ ઊંઘમાં છે રે બોલશે ને તઈ બોલતા ના ઊંઘમાં છે રે ઊંઘી જા સીટો ચલો ગાઈસ ખાઈ લીધા તો ગાઈસ લાસ્ટમાં હવે દિલીપ આવ્યા અમે તો ખાઈ લીધો દિલીપ ગયો તો ગમમાં મિલા તા ખાવ નહીં ખાઈ લે તારે ભાઈ વગર ઉતરતું નહીં તું એ અમારા ગાદના બે એટલે બેના નહીં મસ્ત રોટલા છે કુણા કુણા તું એકલો છેલ્લે છે કિલ્લે કરે કિલ્લે કિચન સાફ કરી દેવા ખાઈ લે હું તો ખાઈ લે બધા હા તને બોલાય પણ તું વાપરતો નતો એટલે તો ગાઈસ ખાઈ પીને કિંજલ તો પોતું વાળા છે કિંજે આવો હું કહી ગયું ચમ એવું મારું છે આજે આપવાની પરમિશન આલો છો અમને ના પાડે છે રાત્રે ચાલો પણ જોયે માટી વાળા ડાક પડે હા હજી ઠંડી લાગે છે બહાર તો ચીવી તો ગાઈસ અહીંયા વાહન ખાઈ ગયો ઠંડી નહીં લાગતી ઠંડી લાગે છે ને તો ગરમ પાણી નતું મેલ્યું ઠંડા પાણી દઈ દીધું બોરી અલી મંચો ડાળ થાવ ગંદા તું પહેલા તો નહીં ચોખ્ખું હલે ઘરમાં ખાલી કાઈ છે આપણે હેડી મને તો જબરી ઠંડી લાગે ચલ ખોલું નહીં વોશિંગ મશીન ખોલો ખોલતા જ નહીં હાજો ખોલી આજ તો અત્યારે ખોલજે એટલે હવારે કપડાં હેડો અત્યારે જોઈ લઈએ વોશિંગ મશીન ને આ 12 મહિના થયા ખોલતા તાણે આ 12 દાડા થયા હેડો ખોલી તો ભાઈ 10 વાગ્યા સુધી કિંજલ તો અહીંયા તાપણી કરે છે ઠંડી લાગે ઠંડી કિંજલ ગુડ નાઇટ જય માતાજી મિલા ગુડ નાઇટ સીટ દિલીપ ઊંઘી ગયો પરિકા તો આજ બધો ઊંઘી ગયો છે એક ઊંઘી જાય એક ઊંઘી જાય સીટો રીતિ ઊંઘી જાય તો ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળે કલ ના લગવું